હેલો મિત્રો, તો હું આજે તમારી સાથે એક વાત કરવા માગું છું કે 4-5 દિવસથી તો મેં બ્લોગ બનાવ્યો નથી કે મારી તબિયત સારી નથી, પણ આજે હું તમને મારા દિલની એક વાત કરવા માગું છું કે વિડીયો તો નથી બનાવ્યો ફેમિલી બ્લોગ, પણ મેં નશા વિશેની એક વાત કરી છે વિડીયોમાં, તે તમે લોકો ધ્યાનથી સાંભળો. નમસ્કાર મિત્રો, હું છું ધરતી વાઘેલા. આજે કોઈ જ્ઞાન આપવા માટે નથી આવી, પણ મારી દિલની એક વાત કરવા માટે આવી છું કે દરેક ઘરમાં એક દીકરો હોય છે જે આખા ઘરની આશા હોય છે, ખાસ કરીને કે જેના હજુ લગ્ન નથી થયા. એમના ખભે મા બાપનું ભવિષ્ય હોય છે. આપણે ઘણીવાર મોજ મજામાં એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેનાથી આપણા મા બાપની ઊંઘ ઉડી જાય છે. કોઈ પણ વ્યસન કે ખોટી આદત આપણને થોડી વારની મજા લાગે છે, પણ આપણા પરિવારને આખી જિંદગીની સજા મળે છે. દારૂ કે નશો એ આપણું શરીર નથી બગાડતો, પણ આપણા મા બાપની વર્ષોની આબરૂ અને તેમની ઉમ્મીદોને પણ તોડી નાખે છે. તો મિત્રો, આપણા માટે તો એ માત્ર એક રાતનો નશો છે, પણ આપણા પરિવાર માટે એ આખી રાતનું રુદન છે. તો ચલો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે એવું કોઈ કામ નહીં કરીએ કે જેનાથી આપણા ઘરની વ્યક્તિને નીચું જોવું પડે. આપણા પરિવારની ખુશી એ જ આપણો સાચો નશો હોવો જોઈએ. તો મિત્રો, તમને મારી આ વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો મળીએ કાલના વિડીયોમાં.